આજ રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર વિવિધ શિવ મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક 800 વર્ષ જૂનું સિદ્ધનાથ મહાદેવ મંદિર આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. વડોદરા શહેરમાં નવનાથ આવેલા છે, તેમાંનું પ્રથમ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. શ્રાવણ મહિનાના કાવડ યાત્રાની શરૂઆત અહીંથી કરવામાં આવે છે. સાથે સાથે મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો કાવડ યાત્રામાં જોડાય છે, જેને લઈને આજે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા મંદિરને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નીરજ જૈન દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ધ્વજારોહણ કરવામાં આવે છે, જેમાં આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. વડોદરાના દિવાળીપુરા ડાગોર નગરમાં આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરને ખૂબ જ સરસ લાઇટ ડેકોરેશન કર્યું હતું. ભક્તો ભોલેનાથને બીલીપત્ર તથા દૂધ ચડાવ્યા પહોંચ્યા હતા. હર હર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવનાથ પ્રથમનાથ, જે ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ તળાવ પાસે આવેલું છે. તે 700 થી 800 વર્ષ જૂનું છે. આદિગુરુ શંકરાચાર્ય પછી આપણા વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. વડોદરાના દેવ રક્ષક દેવ છે સિદ્ધનાથ મહાદેવ. નવનાથ મહાદેવમાંથી એક છે. બરાબર, એ બહુ પૌરાણિક છે. ખાસ કરીને આજે કયા કાર્યક્રમ તથા મંદિરની શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ત્યાં મંદિર પાસે ભંડારો રાખવામાં આવે છે. સાબુદાણાની ખીચડી જેમાં આપવામાં આવશે દરેક ભાવિક ભક્તોને. પછી 4 સોમવાર ભંડારો રાખવામાં આવ્યો છે અને છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી આરંભ થશે. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 2014થી નવનાથ મહાદેવને જોડતી કાવડ યાત્રા નીકળે છે. આ કાવડ યાત્રા નીકળવાની પાછળનો મૂળભૂત હેતુ વડોદરા શહેરના નવનાથ મહાદેવ રક્ષક દેવ છે. અને જ્યારે મહાદેવ રક્ષક દેવ હોય તો વર્ષમાં એકવાર નવનાથ મહાદેવને પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરી એક ઋણ ઉતારવાનો પ્રયત્ન છે. મહાદેવનું ઋણ કદી ઉતરી ના શકે, પરંતુ વડોદરા શહેર જિલ્લાના રહેવાસી તરીકે સામૂહિક જાત્રા કરી એમને પવિત્ર નદીનો જલાભિષેક કરવાનો એક પ્રયત્ન છે અને એનો મહિમા પણ છે. અને એના ભાગરૂપે અગાઉના 3 સોમવાર એટલે દરેક સોમવારે કોઈને કોઈ કાર્યક્રમ થાય. એ કાર્યક્રમના ભાગરૂપે આજે પહેલો સોમવાર, એ સોમવારના દિવસે આજે ધજા નવનાથ મહાદેવ પર સનાતન ધર્મની ધજા અર્પણ કરી છે. ટાગોરનગર સોસાયટી મધ્યમાં આવેલું પીપળેશ્વર મહાદેવ મંદિર સર્વ ભક્તોની આસ્થા છે. શ્રદ્ધાથી સેવા પૂજા કરે છે. સર્વેની મનોકામના પૂર્ણ થાય છે. છેલ્લા 25 વર્ષથી અહીંયા ભક્તો પૂજા પાઠ કરવા માટે આવે છે, શ્રદ્ધાથી પૂજા કરે છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આજના વિશેષ દિવસમાં ભગવાન પીપળેશ્વર ભગવાનને જલાભિષેક, બિલ્વપત્ર ચડાવે, કારા તલ ચડાવે, અલગ અલગ ધાન્યની પૂજા થાય. પ્રથમ સોમવાર ચોખા ધાન્યથી પૂજા થાય છે. બીજો સોમવાર તલથી પૂજા થાય. ત્રીજો સોમવાર મગથી પૂજા થાય. ચોથો સોમવાર જવ અને કમળ 108 સહસ્ત્ર નામથી પૂજા અહીંયા કરવામાં આવે છે.